સ્કૂલ જતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં। એક તરફ દેશ આખો આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિકસિત ભારત યાત્રા દ્વારા ગામે ગામ જઈ રહી છે અને સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી અમલીકરણ માટે અનેક પ્રયત્નો કરી રહી છે, જ્યારે બીજી તરફ અનેક લોકો ગેરંટીઓ આપી મતદારોને મનાવી રહ્યા છે। ત્યારે કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલ પીએમ શ્રી મોડેલ સ્કૂલ માંડવા જતો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો। આજે જ્ઞાન સેતુ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ લોકોએ રસ્તા બાબતે ખૂબ જ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા। વારોલી મુખ્ય રસ્તાથી પીએમ શ્રી મોડેલ સ્કૂલ માંડવા જતો રસ્તો વર્ષોથી ખૂબ જ ખરાબ હોવાથી અહીંના સ્થાનિક લોકોને વાલી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રસ્તો વર્ષોથી ખરાબ થઈ ગયો હોય, પથરા અને બધે જ ખાડા પડેલ હોય અને વધારે અવરજવરથી રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી અને કેટલી વખત ગાડી સ્લીપ થવાથી નાની મોટી ઇજાઓ પણ થઈ જાય છે। સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ તંત્ર કે રાજકીય નેતાઓ ધ્યાન આપતા નથી, તેમ સ્થાનિકોએ ઉમેર્યું હતું। આજે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની ગાડી સ્લીપ થતાં કેટલાક વાહન ચાલક અને વિદ્યાર્થીઓને નાની ઇજાઓ થઈ હતી। પત્રકાર ચુનીલાલ ચૌધરી, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વલસાડ કપરાડા। રસ્તા માટે ખૂબ જ તકલીફ છે ને અમે વારંવાર રજૂઆત કરતા તે છતાં પણ અહીંયા રસ્તાનો કોઈ ઉલ્લેખ નથી અમારા માટે મળતો ને અમે અહીંયાથી મોડલ સ્કૂલના વિદ્યાર્થી લોકો અને બધા શિક્ષક લોકોને તકલીફ આટલી બધી વેઠવા પડે છે કે અહીંયાથી આપણે માંડ ત્યાં વારોલ રસ્તા સુધી એકદમ ખરાબ પરિસ્થિતિમાં રસ્તો છે ને આટલા સમય સુધીથી કોઈ હજુ સુધી અમે આટલી એક્શન લીધી તે છતાં પણ અમે મામલતદારથી માંડીને તમામ જગ્યાએ અમે રજૂઆત કરી તે છતાં પણ રસ્તાની કોઈ હજુ સુધી સગવડ નથી થઈ। તે માટે અમે ઈચ્છે છે કે આ સારો રીતે રસ્તો બનાવે અને આ બાળકો માટે આ સ્કૂલના માટે આ રસ્તો ખૂબ જ જરૂરી છે। એના માટે અમે અપીલ કરીએ છીએ કે આ રસ્તો બનાવે અને આજે બી આ છોકરાઓ પરીક્ષા આપવા એક્ઝામ આપવા આવ્યા છે ને ઘણા લોકોને તકલીફ પડી અહીંયાથી ને કેટલાક છોકરાઓ પડ્યા બી ને વાલી લોકો અહીંયાથી આવ્યા હતા એ રસ્તાની કન્ડિશન જોઈને અહીંયા કેટલા માણસો પડ્યા અને તે છતાં પણ અમે રજૂઆત કરતા તે છતાં પણ હજુ આ રસ્તાનો કોઈ ઉકેલ નથી આવતો। વારંવાર રજૂઆત કરતા છતાં પણ અમે ડાયરેક્ટ મામલત કચેરીમાં ત્યાં સુધી અમે ગયા અને બધા શિક્ષકો લોકોએ બી અહીંયાથી આપ્યું તે છતાં પણ હજુ એ રસ્તાનો કોઈ ઉલ્લેખ નથી આવ્યો। આજે કપરાડા તાલુકાના જે ધારાસભ્ય છે ભાઈ જીતુભાઈ ચૌધરી એને પણ અમે કેટલી વાર રજૂઆત કરી આ રસ્તા માટે, પણ જ્યારે આ મોડેલ સ્કૂલમાં કોઈક પ્રસંગ રહે ત્યારે માત્ર ને માત્ર આ રસ્તા પર માટી નાખીને એનું સમારકામ કરે છે, પરંતુ 2 દિવસ પછી એ રસ્તાની તે જ હાલત થાય છે કે જેથી કરીને અમે એ જ કહેવા માંગીએ છીએ, કોઈ પણ પ્રતિનિધિ જે ચૂંટાયેલો છે એને એ કહેવા માંગીએ છીએ કે આ એક જિલ્લા કે તાલુકા લેવલની સ્કૂલ નથી, એ રાજ્ય કક્ષાની સ્કૂલ છે। આટલી મોટી સ્કૂલ છે અને આ રસ્તા બિસ્માર રસ્તો છે કે એના માટે કંઈક કરે એવું હું જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે એ લોકોને કહેવા અમે અંબાજંગલથી પરીક્ષા આપવા પહોરાયેલા આવ્યા માંડવા મોડેલ સ્કૂલ પર, તો રસ્તાની હાલત જોઈને અમે તો પડ્યા હો રસ્તા પર પહોરાઈને લઈને ગાડી પર। એવી હાલત છે કે બહુ જ ખરાબ, જરા આવીને જુઓ તમે અહીંયા કેવી હાલત છે તે પડે। આટલી બધી ગ્રાન્ટ આવે તો જરાક કરો રસ્તા કરે બરાબર। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।